નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, સંકલનમાં આપણે આગળ જોઈએ. અહીંયા 50 નું એક્ઝામ્પલ છે sin ax cos bx dx, જ્યાં a is not equal to b. મિત્રો, આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયા છે, જેમાં એકાદ તમને હોમવર્કમાં પણ આગળ આપેલો છે. તો sin ax cos bx મતલબમાં s c છે. અહીંયા a અને b જે કોન્સ્ટન્ટ છે એ કોન્સ્ટન્ટ નોટ ઇક્વલ ટુ છે, પ્લસમાં અને માઈનસમાં બંનેમાં નોટ ઇક્વલ ટુ છે. તો અહીંયા sin ax અને cos bx ના ખૂણા મતલબમાં અલગ થયા. તો હવે s c છે. બોલો મિત્રો, શું કરાય? આપણે આવા દાખલા આગળ જોયા છે. તો s c હોય તો આપણે 2 વડે ગુણી 2 વડે ભાગી નાખીએ તો શું થાય? તો કે 2 વડે ભાગી નાખ્યું, 2 વડે અહીંયા ગુણ્યું છે તો 2sc એટલે s+s. તો s+s માં sin બંને ખૂણા સરવાળો ax + bx, જેમાં x આપણે છૂટો પાડી દીધો છે, a + b * x પ્લસ sin ax - bx, જેમાંથી x છૂટો પાડી દીધો તો શું થાય? તો કે a - b * x dx. હવે sin, તો sin નું સંકલન માઈનસ cos, તો આગળ હાફ આ -cos a + b * x. મિત્રો, x નો સહગુણક શું છે અહીંયા? તો કે a + b, તો a + b છેદમાં એ જ રીતે -cos a - b * x. x નો સહગુણક કયો છે? તો કે a - b, તો a - b છેદમાં પ્લસ c. નેક્સ્ટ જોઈએ sin x sin 2x sin 3x dx. આવો દાખલો મિત્રો આપણે આગળ જોયો છે. cos x cos 2x અને cos 3x હતો. તેમાં ઉપર જે બે sin છે એ જે અહીંયા ત્રણ sin છે, રીત એક જ થશે, 2 વડે ડિવાઇડ એન્ડ મલ્ટીપ્લાય. તો 2 વડે ડિવાઇડ કરી નાખ્યું 2, ગમે તે બે sin લઈ લો. આપણે આ બે sin લીધા છે, sin 2x sin x, આ sin 3x એમના એમ dx. હવે આ 2ss શું થાય? તો કે -c + c, તો -cos ખૂણાનો સરવાળો 3x પ્લસ cos ખૂણાનો બાદબાકી x, આ sin 3x એમના એમ. હવે મિત્રો આપણે આ કાઉન્સ છોડીએ તો શું થાય જુઓ, તો કે -cos 3x sin 3x મતલબમાં s * c. જો s * c થાય તો ફરી ત્યાં 2 જોઈશે, તો 2 વડે આપણે ભાગી પણ નાખીએ, ગુણી પણ નાખીએ, કાઉન્સ પણ છોડી દઈએ છે. બે સાથે કરીએ તો શું થાય જુઓ, તો 1/4 2 વડે ગુણીએ, આ cos 3x અને sin 3x તો છે જ, આ માઈનસ અહીંયા આપીએ તો છે, પ્લસ 2 આ cos x અને sin 3x, એમાં મોટો ખૂણો આગળ રાખીએ, sin 3x અને cos x dx. હવે આમાં તો ખૂણા સરખા છે, મતલબમાં 2 sin θ cos θ સૂત્ર મૂકી શકાય ને. તો 2 cos 3x sin 3x મતલબમાં sin 6x, તો માઈનસ sin 6x. આ 2sc, તો 2sc એટલે s+s, તો કે sin 4x sin 3x - x એટલે 2x dx. તો બધા સિંગલ sin માં અહીંયા આવી ગયા છે, તો સંકલન થઈ જશે. હવે તો સંકલન કરીએ, આ 1/4 એમના માઈનસ sin 6x. sin 6x નું સંકલન શું થાય? તો કે -cos 6x/6, પણ ઓલરેડી આગળ માઈનસ છે તો માઈનસ નું પ્લસ થઈ જાય, cos 6x/6. sin 4x નું સંકલન શું થાય? -cos 4x/4, તો -cos 4x/4, અને આનું -cos 2x/2 પ્લસ c. આગળ જોઈએ, અહીંયા છે cos 9x sin x, cos 9 sin x dx. તો હવે cos 9 છે, તો cos 9 ને આપણે એમ લખી શકીએ cos² ની 4 ઘાત એટલે 8 ઘાત થાય, અને ઇન્ટુ 1 cos આપણે છૂટું પાડીએ તો એવું આપણે લખી જો cos² હોલ 4 ઇન્ટુ અપોન sin તો હતું જ, અને આ 1 cos x dx. હવે આ જે cos² છે એની જગ્યાએ 1 sin² x લખાય, તો 1 sin² x હોલ 4 છેદમાં sin x, અને આ cos x dx તો છે. તો મિત્રો જોઈ શકો, આ છે આખું sin માં અને ઇન્ટુ cos છે, મતલબમાં હું sin બરાબર t આદેશ લઈ શકું. જો હું sin x બરાબર t આદેશ લઉં અહીંયા, તો એનું વિકલન શું થાય? cos x dx બરાબર dt. તો cos x dx એ તો અહીંયા છે આપણી પાસે, તો આદેશ મૂકી શકીએ, તો આદેશ અહીંયા આપણે મૂકી દઈએ તો શું થાય? જો 1 - આ t² હોલ 4 છેદમાં t, અને આ આખું જે છે એ આપણું dt. હવે અહીંયા હોલ 4 આપણી પાસે હોલ 4 નું દ્વિપદી પ્રમેયમાં સૂત્ર છે, પણ ડાયરેક્ટ કોઈ સૂત્ર નથી. તો આપણે શું કરીએ, પહેલા સ્ક્વેર લગાડીએ, જે આવે એનું ફરીથી આપણે સ્ક્વેર કરી દઈશું. તો પહેલા સ્ક્વેર લગાડીએ તો શું થાય? જો આનું
1 માઇનસ 2t સ્ક્વેર પ્લસ t રેઝ ટુ 4 હોલ સ્ક્વેર વધ્યો છેદમાં t અને dt તો હતું જ. હવે ફરી આપણી પાસે a b c હોલ સ્ક્વેર નું સૂત્ર છે. a b c હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. આ સૂત્ર છે ને, તો એ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરીએ. તો આ 1 આનું સ્ક્વેર ચિહ્ન સાથે લઈ લેવાનું એટલે આનું સ્ક્વેર 4t રેઝ ટુ 4 આનું સ્ક્વેર t રેઝ ટુ 8. હવે આ બેનો ગુણાકાર * 2 એટલે -4t સ્ક્વેર, આ બેનો ગુણાકાર * 2 એટલે -4t રેઝ ટુ 6 અને આ બેનો ગુણાકાર * 2 એટલે +2t રેઝ ટુ 4 છેદમાં t અને આ dt. હવે છેદ વિભાજન કરીએ તો આ 1/t પ્લસ થોડું સાદું અહીંયા આપેલું છે આ 1 આ 4t સ્ક્વેર આ 4t રેઝ ટુ 4 અને 2t રેઝ ટુ 4 એટલે 6t રેઝ ટુ 4 થાય. 4t રેઝ ટુ 6 અને t રેઝ ટુ 8 એમને છેદમાં t. હવે છેદ વિભાજન આપણે કરીએ તો 1/t આ એક t કેન્સલ એટલે -4t અહીંયા એક t કેન્સલ એટલે 6t ક્યુબ અહીંયા એક t કેન્સલ એટલે -4t રેઝ ટુ 5 અહીંયા એક t કેન્સલ એટલે t રેઝ ટુ 7 dt. હવે સંકલન તો 1/t નું સંકલન log of mod t -4t નું સંકલન t²/2 +6 t ક્યુબ નું સંકલન t રેઝ ટુ 4/4 -4 t રેઝ ટુ 5 નું સંકલન તો t રેઝ ટુ 6/6 t રેઝ ટુ 7 નું સંકલન t રેઝ ટુ 8/8 c. હવે અહીંયા સંકલન તો થઈ ગયું છે પણ છેલ્લે શું કરવાનું તો કે t ની કિંમત મૂકવાની ને, તો t ની કિંમત મૂકી દઈએ. હવે તો t ની જગ્યાએ શું હતું sin x તો log of mod sin x અહીંયા 2 2 કેન્સલ એટલે -2 sin² x અહીંયા 2 2 કેન્સલ એટલે +3/2 sin raised to 4x ત્યાં પણ 2 2 કેન્સલ એટલે -2/3 sin raised to 6x પ્લસ 1/8 sin raised to 8x પ્લસ c. તો એ t ની કિંમત મૂકી દેવાની. બહુ સિમ્પલ પણ બહુ સરસ એક્ઝામ્પલ છે બરાબર. અમુક વખતે પૂછાય પણ ખરા એટલે બહુ સારો દાખલો છે, બોર્ડમાં પૂછાય તેવો દાખલો છે. નેક્સ્ટ જોઈએ બહુ સિમ્પલ ને બહુ સરસ એક્ઝામ્પલ x² sin inverse x³ છેદમાં √ of 1 - x raised to 6 dx. મિત્રો આગળ મેં તમને કીધું છે કે જ્યારે પણ કોઈ પ્રતિવિધેય આવે અથવા કોઈ ત્રિકોણમિતિય વિધેયનો ખૂણો સુરેખ સિવાયનો કોઈ પણ હોય ત્યારે શું કરવું. ત્રણ વસ્તુમાં મેં કીધું હોય. log હોય શું કરવાનું, કોઈ પ્રતિવિધેય આવે તો શું કરવાનું અને કોઈ ત્રિકોણમિતિય વિધેયનો ખૂણો સુરેખ હોય તો શું કરવાનું. તો ત્રણેયમાં આપણે આદેશ લીધો છે. એ પ્રતિવિધેય દેખાય એટલે આખું પ્રતિવિધેય બરાબર t. તો અહીંયા sin inverse x³ બરાબર t. તો sin inverse નું વિકલન શું થાય તો 1/x raised to સ્ક્વેર પણ અહીં x³ છે મતલબ x raised to 6 થશે અને x³ નું વિકલન તો કે 3x² dx dt. તમને ખ્યાલ છે આપણે જો આદેશ લઈએ તો આદેશ તો વિકલન પણ રકમમાં હોય જ. તો તમે જો x² છે છેદમાં √1 - x raised to 6 છે શું નથી તો કે 3 નથી. તો 3 ને આપણે પેલી બાજુ જવા દઈએ તો છેદમાં જતું રહે 3. હવે આ તો છે આપણી પાસે અહીંયા રકમમાં તો કિંમતો મૂકી દઈએ તો ઇન્ટિગ્રેશન આ sin inverse x³ છે એની જગ્યા ઉપર t x² ના છેદમાં √1 - x raised to 6 dx એની જગ્યા ઉપર dt/3 છે ને. તો હવે શું કરવાનું સંકલન તો 1/3 તો બહાર લઈ લઈએ t નું સંકલન t²/2 + c. તો આ શું થયું t²/6 આ 6 સાઈડ ઉપર અને t ની કિંમત મૂકી દઈએ શું તો કે sin inverse x³. તો sin inverse x³ હોલ સ્ક્વેર પ્લસ c. ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ઇન્ટિગ્રેશન ઓફ 2x³ + 5x² + 3x + 1 upon 2x - 1 dx. મિત્રો આપણે જોયું છે કે જો બહુપદી હોય તો શું કરવાનું. બીજી વાત અહીંયા તમે જોઈ શકો છેદ કરતા અંશમાં ચલની ઘાત વધારે છે. જો છેદ કરતા અંશમાં ચલની ઘાત વધારે હોય તો શું કરતા હતા યસ વેરી ગુડ છેદને અંશમાં આપણે સેટ કરતા હતા. અહીંયા બહુપદી છે મતલબમાં આપણે શું કરવાનું અવયવ પાડવાના. તો અહીંયા અવયવ પાડીએ તમને આ રીતે ખ્યાલ છે પણ મિત્રો થોડુંક આમાં નવું છે જરાક જોજો. આપણે સહગુણકો લઈએ તો કે 2 5 3 અને 1.
હવે છેદમાં અહીંયા 2x - 1 છે તો 2x - 1 = 0 લઈએ તો x = 1/2 થાય તો અહીંયા આપણે લખ્યું 1/2 આ ખાસ ધ્યાન રાખજો છેદમાં જે હોય = 0 તો 2x - 1 = 0 તો x = 1/2 તો અહીંયા આપણે લીધું 1/2 અહીંયા કમ્પલસરી 0 આવે તો આ સરવાળો તો કે 2 આ બંને ગુણાકાર તો કે 1 5 + 1 6 આ બંને ગુણાકાર તો કે 3 3 + 3 એટલે 6 આ બંને ગુણાકાર તો કે 3 આ બંને ગુણાકાર એટલે 4 આ 4 જે છે એને ડિવાઈડ કરવાના બાકી છે હવે અહીંયા x નો સહગુણક 2 છે તો આજે જેને ડિવાઈડ થઈ ગયા છે એને 2 વડે ભાગી નાખવાનું જેને ડિવાઈડ થઈ ગયા છે એને 2 વડે આપણે ભાગી નાખીએ તો આ બધાને ભાગી નાખીએ તો શું થાય તો કે 1 3 અને 3 હવે આ જે છે એ આપણે સહગુણકો લેવાના બરાબર આપણા સહગુણકો 1 3 અને 3 થશે આ ખાસ તમે ધ્યાન રાખજો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે આ અવયવમાં તો અવયવ હવે આપણે લખીએ તો કે ઇન્ટિગ્રેશન 2x - 1 એક અવયવ તો છે જ અહીંયા x³ છે તો આ x² થી સ્ટાર્ટ થશે તો આ x² + 3x + 3 અહીંયા 4 પ્લસ છે તો 4 પ્લસ આખાના છેદમાં 2x - 1 છેદ વિભાજન તો ઇન્ટિગ્રેશન x² + 3x + 3 + 4/2x - 1 dx ઇન્ટિગ્રેશન કરી દઈએ હવે તો આનું ઇન્ટિગ્રેશન થશે x³/3 + 3x²/2 + 3x આમાં 4 તો સાઈડ ઉપર અને x નો સહગુણક 2 જે છેદમાં લખશું log of mod 2x - 1 + c આ રીતે બહુપદીના દાખલા આપણે ઘણા બધા જોયા છે પણ અહીંયા દાખલો કરાવવાનો એક મારો અર્થ એ હતો કે જો છેદમાં 2x - 1 હોય આવો x નો કોઈ સહગુણક હોય 3x + 1 આવું કોઈ હોય તો શું કરવું તો આ રીતે એના અવયવ આપણે પાડીશું ખાસ ધ્યાન રાખજો અહીંયા બાય 2 કેમ કર્યા તો કે x નો સહગુણક 2 હતો એટલે બરાબર છે તો એ ખાસ ધ્યાન રાખવાનું હવે ધારો કે અહીંયા 2x + 3 હોય તો અહીંયા શું કરવાનું 2x + 3 હોય તો x = શું આવે -3/2 તો અહીંયા -3/2 કરી દેવાનું 2 ની જગ્યા પર -3/2 બરાબર છે અવયવ તમે ગમે તેથી પાડી શકો છો આપણે નેક્સ્ટ જોઈએ તો ઇન્ટિગ્રેશન 1/√16/9x² + 1/25 - 9x² dx આ તો મિત્રો આપણે બહુ સ્ટાર્ટિંગના દાખલા જે જોયા ને એ છે ફક્ત શું કરવાનું હતું એને સંકલન થઈ શકે તેવા સ્વરૂપમાં એને આપણે ખાલી કન્વર્ટ કરવાનું છે તો અહીંયા આ જે 16 છે એની જગ્યાએ 4² 9x² છે એની જગ્યાએ 3x² અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી તો આ dx પ્લસ આ 1/5x² આ થશે 3x² dx આ સ્વરૂપ છે 1/a² - x² મતલબમાં sin ઇન્વર્સ નું સ્વરૂપ પણ ધ્યાન રાખજો ખાસ x નો સહગુણક 3 તો આ 3 sin ઇન્વર્સ 3x/4 પ્લસ આ સ્વરૂપ છે 1/a² - x² એટલે કે 1/2a વાળું સ્વરૂપ તો 1/2a એટલે 5 છે x નો સહગુણક 3 log of mod હવે અહીંયા x નું પદ ક્યાં છે તો કે પાછળ જો x નું પદ પાછળ હોય તો ઉપર સરવાળો નીચે બાદબાકી અને જો x નું પદ આગળ હોય તો ઉપર બાદબાકી નીચે સરવાળો આ તમને ખ્યાલ હોવો જોઈએ તો log of mod 5x 5 + 3x છેદમાં 5 - 3x આમાં તમે એમ પણ લખી શકો 3x + 5 છેદમાં 3x - 5 માનાંક છે એટલે પ્લસ c અહીંયા આ તો 3 10 × 3 એટલે 30 એ તો છે સિમ્પલ આગળ જોઈએ આ 56 નું એક્ઝામ્પલ જે છે મિત્રો આપણે આગળ દાખલો જોયો જો તમને ખ્યાલ હોય તો ઇન્ટિગ્રેશન x * √(x + 3 આ દાખલો હતો જેમાં મેં તમને આ પેલા બ્લેન્ક પેજમાં લખાયું છે કે રૂટની અંદર અને આગળ જો x નો સહગુણક સરખો હોય અથવા x ની ઘાત જો સરખી હોય તો શું કરતા રૂટની અંદર જે હોય એને આગળ આપણે સેટ કરતા હતા લખ્યું છે ને આપણે તો અહીંયા જુઓ શું છે તો કે રૂટની અંદર x ની ઘાત 1 અને રૂટની બહાર એટલે કે આગળ x ની ઘાત 1 ઘાત સરખી છે તો શું કરવાનું રૂટની અંદર જે છે એને આગળ આપણે સેટ કરીએ ખાસ જોજો તો ઇન્ટિગ્રેશન આ 3x + 2 રૂટની અંદર જે હોય તે સેટ કરવાનું 3x + 2 પણ અહીંયા તો 3x છે મારે જોઈએ 7x તો 3 જોઈતા નથી તો 3 વડે ભાગી નાખ્યો 7 જોઈએ છે તો 7 વડે ઉપર આપણે ગુણ્યું છે તો આ જો કાઉન્સ છોડી તો 7x આવી જાય મતલબ આ આવી જાય +5 હજી આપણું બાકી +5 બાકી રાખીએ તો આ થઈ ગયું 7x
પણ આ 2 તો આ શું થાય 14 ના છેદમાં 3 થાય ને કાઉન્સ છોડીએ તો 14 ના છેદમાં 3 આપણે અહીંયા બાદ કરી દીધું એટલે અહીંયા સુધી કેટલું થયું ખાલી 7x જે અહીંયા છે +5 તો +5 આ રૂટ તો રૂટ ને dx તો dx બરાબર હવે શું કરીએ આપણે તો કે કાઉન્સ છોડીએ જોજો કાઉન્સ તો આ 7/3 આ 3x + 2 અને આ રૂટ 3x + 2 રેસ ટુ શું થઈ જાય 3/2 આ જો આ -14 અને આ 15 એટલે કે -14 + 15 ના છેદમાં 3 એટલે 1/3 થાય તો આ +1/3 આ 3x + 2 રેસ ટુ હાફ તો હતું જ અને આ dx થઈ ગયું સ્વરૂપ હવે સંકલન કરી દઈએ તો 7/3 x નો સહગુણક 1/3 આની ઘાતમાં 1 નો વધારો એટલે 3/2 ઘાત છે તો 3/2 ઘાતમાં આપણે 1 વધારી દઈએ તો શું થાય 5/2 તો છેદમાં 5/2 પ્લસ 1/3 આ x નો સહગુણક 1/3 આની ઘાતમાં 1 નો વધારો હાફ પ્લસ 1 એટલે 3/2 છેદમાં 3/2 પ્લસ c તો આ 2 ઉપર એટલે 14 3 * 3 * 5 એટલે 45 3x + 2 * 5/2 પ્લસ આ 2 જે છે ઉપર તો 3 * 3 * 3 બદલામાં 27 આ 3x + 2 * 3/2 પ્લસ c નેક્સ્ટ જોઈએ મિત્રો બહુ સરસ મજાનો દાખલો છે અને ઘણી બધી વખત JEE માં પૂછાયેલો છે તેવો દાખલો બહુ અગત્યનું ખાસ ધ્યાન રાખજો આનું આપણે બીજી રીતે ટ્રાય કરશું તો નહીં થાય પણ આ ખાસ જોજો શું કરાય પહેલા તો એને sin cos માં કન્વર્ટ કરી દઈએ તો શું થશે cos x ના છેદમાં cos + sin હવે છેદમાં જે હોય ને એ ઉપર આપણે સેટ કરવું પડે અહીંયા ધ્યાન રાખજો છેદમાં જે હોય એ ઉપર આપણે સેટ કરી દેવું પડે તો ઉપર cos છે તો પ્લસ sin મતલબમાં જો હું sin ઉમેરું તો મારે sin બાદ કરવું પડે તો અહીંયા મેં sin ઉમેર્યું છે તો પછી બાદ કર્યું છે પણ એની સાથે મેં cos બીજો ઉમેરી દીધો છે cos બીજો આપણે શું કર્યો છે ઉમેરેલો છે તો શું થયું જો cos x + sin x + cos x - sin આ sin તો કેન્સલ થાય cos + cos એટલે 2 cos થાય ને તો આગળ 2 વડે ભાગી નાખ્યું છે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું બરાબર એટલે છેદને ઉપર લાવવું હોય તો શું કરવું પડે તો કે +sin sin જો મેં ઉમેર્યું છે તો બાદ પણ કરવું પડે પણ એ જે બાદ કરેલું sin છે ત્યાં અહીંયા જે હોય ત્યાં એક સ્ટેપ બીજું હજી આપી દેવાનું ત્યાં બરાબર તો એ ખાસ જોજો તમે છેદમાં cos x + sin x તો છે હવે છેદ વિભાજન cos x + sin x ના છેદમાં cos x + sin x એટલે 1 cos x - sin x ના છેદમાં cos x + sin x dx સંકલન કરીએ મિત્રો જોજો તો 1 નું સંકલન x અહીંયા છેદમાં જે છે છેદનું પદ એનું વિકલન શું થાય જો આનું -sin x + cos x -sin x + cos x જે ઉપર છે તો છેદનું વિકલન અંશમાં સેટ છે એવું કહેવાય ને તો છેદનું વિકલન જો અંશમાં સેટ હોય તો શું થાય log of mod cos x + sin x આવા દાખલા બીજા 3 દાખલા છે જે હું તમને ગણવા આપી રહ્યો છું અને સાથે સાથે હું તમને હિન્ટ પણ આપું છું જોજો આ 1/1 - 10x પહેલા sin cos માં કન્વર્ટ કરો તો શું થશે આ જ આવશે ને cos x ના છેદમાં cos x - sin x હવે ઉપર cos હતું અહીંયા માઈનસ આવશે આ દાખલામાં તો ઉપર શું કરવાનું sin બાદ કરવું પડશે પહેલા અને પછી ઉમેરવાનું જે પછી ઉમેર્યું છે એમાં પાછું અંશમાં અહીંયા cos હતું તો cos હજી એક આપવાનું તો અહીંયા શું થશે cos - sin + cos + sin આ રીતનું પછી આ રીતે છેદ વિભાજન કરો એટલે પહેલાનું x આવશે બીજામાં છેદનું વિકલન અંશમાં સેટ થશે એ જ રીતે આ દાખલો sin cos માં કન્વર્ટ કરો તો શું થશે sin x ના છેદમાં sin x + cos x તો ઉપર sin x છે છેદને અંશમાં લાવવું હોય તો cos ઉમેરવું પડે તો cos બાદ કરવાનું અહીંયા sin વધારે તો sin પાછું એક ઉમેરી દેવાનું એ જ રીતે અહીંયા ઉપર શું થશે sin x ના છેદમાં sin x - cos x તો છેદને અંશમાં લાવવા માટે શું કરવું પડે પહેલા sin x તો છે અંશમાં તો અંશમાં -cos x કરવું પડે cos બાદ કરીએ તો cos આપણે ઉમેરવું પડે પણ અહીંયા cos સિંગલ વધે તો શું કરવાનું આ sin પણ સાથે ઉમેરી દેવાનું આવું કરો ને ઉપર 2 ટાઈમ sin આવશે એટલે આગળ 1/2 કરી દેવાનું પછી છેદ વિભાજન કરી અને આ જ રીત ત્યાં પેટથી સેટ થશે જે તમારે ટ્રાય કરવાની છે ઓકે એક સરખું એક્ઝામ્પલ જોઈએ ઇન્ટિગ્રેશન x * √1 + 2x² dx મિત્રો આપણે હમણાં જ એક એક્ઝામ્પલ જોયો રૂટની અંદર અને રૂટની બહાર x ના ઘાત સરખા હતા તો શું કર્યું તો આપણે રૂટની અંદર જે છે એ બેઠું આપણે આગળ સેટ કરી દો રાઈટ પણ અહીંયા શું છે
રૂટની અંદર ચલનો ઘાત છે તો કે 2 સ્ક્વેર છે ને, અને રૂટની બહાર તો કે સિંગલ ઘાત છે. રૂટની અંદર કરતા જો બહાર ચલની ઘાત ઓછી હોય તો રૂટની અંદરનું વિકલન આગળ આપણે સેટ કરીશું. તો રૂટની અંદરનું વિકલન શું થાય? જો 4x, તો x તો છે જ ખાલી, 4 વડે ગુણી ભાગી નાખો તો વિકલન બાજુમાં આપણું સેટ થઈ જાય છે. તો 4 વડે ભાગી દીધું, 4 વડે આપણે ગુણી દીધું. આને આમ લખી શકાય 1 + 2x² હોલ રેઝ ટુ હાફ. તો આપણે પ્રમેય જોયો તો f(x) * f'(x). ઘાત સિવાયનું જે વિધેય છે એનું વિકલન જો બાજુમાં સેટ હોય તો ઘાતમાં 1 નો વધારો, અને વધારો આપણે છેદમાં લખતા હતા. તો આ જે છે એની ઘાતમાં 1 નો વધારો, આ 1/4 તો છે જ. તો આનું ઘાતમાં 1 નો વધારો તો 1 + 2x² * 3/2 / 3 બાય 2 જે છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં, એટલે 2. આ 2 કેન્સલ, અને અહીંયા 2 વધશે અને આ 3 એટલે 1/6. 1 + 2x² * 3/2 + c. હજી એક આવો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન 4x + 2 √(x² + x + 1). જો અહીંયા ચલની ઘાત તો કે સ્ક્વેર, અહીંયા આગળ તો ચલની ઘાત એક જ, મતલબમાં વર્ગમૂળની અંદર કરતા વર્ગમૂળની આગળ ચલની ઘાત ઓછી છે. તો વર્ગમૂળની અંદરનું વિકલન આગળ સેટ કરવાનું. તો આનું વિકલન શું થાય? તો કે 2x + 1. જો આમાં આપણે શું કરીએ? 2x + 1 આવે, 2 કોમન લે તો આવી જાય ને, તો 2 આપણે કોમન લઈ લઈએ. 2 કોમન, ઇન્ટિગ્રેશન આનું થશે 2x + 1 આ √(x² + x + 1) dx. હવે આનો રેઝ ટુ હાફ અને 2x + 1 અહીંયા લઈ લઈએ. મતલબમાં વિધેય જે છે વિકલન બાજુમાં સેટ થઈ ગયું. તો આ જે ઘાત છે હાફ, એમાં 1 નો વધારો, અને વધારો છેદમાં. તો આ 2x² + x + 1 રેઝ ટુ 3/2 / 3 છેદનો છેદ 2 ક્યાં જશે? ઉપર, એટલે એક 2 હતો ને બીજો 2 આવશે એટલે 4. એટલે 4x² + x + 1 રેઝ ટુ 3/2 / 3 + c. એટલે આ બે સરખા દાખલા તમે આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x - √x. હવે અહીંયા આપણે એક કામ કરીએ, છેદમાંથી √x કોમન લીધું, √x કોમન લો, અથવા તમે એવું કરી શકો છો, મેં તમને કીધું છે કે જો x ની મતલબમાં કોઈ સુરેખ પદની અપૂર્ણાંક ઘાત હોય તો તમે એના બરાબર t આદેશ લઈ શકો છો. રકમ પરથી અહીંથી √x = t આદેશ તમે લઈ શકો છો. બરાબર, થોડું સાદું પાડીએ. જો તમે અહીંથી √x = t આદેશ લેશો તો √x નું વિકલન 1/2 √x. 2 તો તમે આ બાદ લઈ લેશો તો 1/√x બનશે. તો આમાં 1/√x ક્યાંથી લાવશો? તો પહેલા જ મેં શું કરી દીધું, આમાંથી છેદમાંથી √x કોમન લીધું. તો √x તો શું વધે? √x - 1. તો હવે √x = t એનું વિકલન 1/2 √x dx = dt. આ 2 ને આ બાદ લઈ લો તો 1/√x dx = 2 dt. તો એ અહીંયા કિંમત મૂકી જો આ 1/√x ને dx એની જગ્યાએ તમે શું લખી શકો? 2 dt. અને છેદમાં આ જે છે t - 1. આ 2 સાઈડ ઉપર 1 સુરેખ પદ મતલબમાં log(mod x) નું સ્વરૂપ, તો log(mod t - 1 + c. t ની કિંમત મૂકી દો √x. છે સિમ્પલ એક્ઝામ્પલ. તો મિત્રો આપણે જે આગળ બ્લેન્ક પેજ પર જે પેલી રીતો લખાવી છે એ રીતો તમે ધ્યાનથી તો જોવો ને, બરાબર સમજો ને, તો લગભગ 70% ઇન્ટિગ્રેશન તમારું ત્યાં પૂરું થઈ જાય છે. એટલે એ ખાસ ધ્યાનથી જોજો તમે. આગળ જોઈએ ઇન્ટિગ્રેશન x √(x + 4). છેદમાં રૂટ તમે સાઈડ ઉપર વિચારો, અંશમાં ચલની ઘાત તો કે 1, છેદમાં ચલની ઘાત તો કે 1. અંશ ને છેદમાં ચલની ઘાત સરખી તો શું કરવાનું? છેદને અંશમાં લાવી દેવાનું. લખાયું છે ને આપણે પેલા પેજમાં. તો ઉપર 4 ઉમેરી 4 ભાગ કરી દઈએ, છેદ વિભાજન કરો તો આ x + 4 ના છેદમાં √x + 4 એટલે એક રૂટ નીકળી જશે. શું વધશે? √(x + 4 - 4/√x + 4 dx. આનું રેઝ ટુ હાફ ઘાત કહેવાય. તો ના સંકલનમાં x + 4 રેઝ ટુ 3/2 / 3 2 છેદનો છેદ અંશમાં -4. આનું શું થાય? 1/√x નું તો કે 2√x. 2a ના 4 એટલે 8 √4 + x + c. સિમ્પલ એક્ઝામ્પલ છે. આગળ જોઈએ ઇન્ટિગ્રેશન x³ + 1 રેઝ ટુ 1/3 x raised to 5 dx. આપણે હમણાં જોયું છે કોઈ પણની અપૂર્ણાંક ઘાત હોય તો તમે એના બરાબર t આદેશ લઈ શકો. ઇન શોર્ટ તમે x³ - 1 t આદેશ લઈ શકાય. બરાબર, આ ક્લિયર થઈ ગયું. હવે x³ - 1 તમે જો t આદેશ લો તો એનું વિકલન શું થાય?
3x². મારે x² જોઈશે ને, તો મેં પહેલા શું કરતો, આ x⁵ છે એની જગ્યાએ x³ * x² કરી દઈએ અને આ dx. તો હવે હું x³ - 1 બરાબર t, આનું વિકલન 3x² dx = dt. 3 પેલી બાજુ જવા દો, x² dx = 1/3 dt. આ જે ચેન્જ થયું છે એ આપણે અહીંયા મૂકીએ તો આ t⁻⁴ આ શું થાય તો કે t+1, આ -1 આ બાજુ આવે તો, અને x² dx એની જગ્યાએ શું લખાય 1/3 dt. હવે આ 1/3 એ લઈ લઈએ અને આ કાઉન્ટ છોડીએ તો t⁻⁴ t, આધા સરખો ઘાતનો સરવાળો એટલે 1/3 + 1 એટલે 4/3 અને આ t⁻⁴ dt. હવે આ 1/3 આનું શું થાય ઘાતમાં એકનો વધારો તો t⁻⁷/3 3 ઉપર પ્લસ t⁻⁴/4 3 ઉપર પ્લસ c. t ની કિંમત મૂકી દો ખાલી, t ની કિંમત x³ - 1, તો આ 3 કેન્સલ, 1/7 વધે, આ 1/7 t ની જગ્યા ઉપર x³ - 1/7/3 તો હતું જ, પ્લસ આ 3 કેન્સલ એટલે 1/4 વધશે, આ t ની જગ્યા ઉપર x³ - 1/4/3 પ્લસ c.